આજે તો જવાનો તો સુરાપુરા દાદા અને ડાકોર, તો આપણે તો પહોંચી ગયા. મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને બધા રેડી થઈને બેસી ગયા હતા. એટલે તમે બહારનો નજારો જોઈ શકો છો કઈ રીતનો કંઈક બહારનો નજારો છે. સવારે ઉઠીને આપણે એક જ કામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જે જગ્યાએ જવાનું હતું તે જગ્યાએ જવા માટે બધા નીકળી ગયા હતા. તમે જોઈ શકો છો બધા બસમાં બેસી ગયા અને આવી ગયા છે આપણે લાનંદની હોટલમાં. હોટલ નાનંદની હોટલમાં આપણે હોલ્ટ લીધો હતો અને ત્યાં જો આ બધા આ રીતે મસ્ત મજાના આમથી આમ આટા મારતા હતા અને આપણે તે પહેલા અહીંયાથી આટા મારી લીધા આમથી આમ ઘડીક અને અડધા ચા પીધી. ના જો આ બધા છે અહીંયા આપણા ફેમિલીવાળા, તમે જોઈ શકો છો. બસમાં બેસી ગયા છીએ અને જે ડેસ્ટિનેશન પર જવાનું છે તે ડેસ્ટિનેશન પર જવા માટે હવે નીકળવાના છીએ. તો ધીમે ધીમે બધા બસમાં ગોઠવાઈ ગયા, એક પછી એક. હવે બસ થઈ ગઈ ચાલુ. જો બધા બેસી ગયા હતા આપણા ખૂણામાં, બધા ગોઠવાઈ ગયા હતા. ભાઈઓ તમે જુઓ જાતા હતા તો આપણને જોવા મળી ગયું એક્સિડન્ટ. મસ્ત કેવડું મોટું એક્સિડન્ટ થયું હતું. એનું તો એક જ કામ, સુવાનું. આવી ગઈ હતી કેનાલ, બહુ મોટી કેનાલનો આપણે થોડોક વ્યૂ લઈ લીધો અને ત્યાંથી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. આપણા સુરાપુરા દાદા, વેજપરા પરિવારના સુરાપુરા દાદા છે. આ બધા જો અહીંયા ખાવાની તૈયારી કરતા હતા. થોડા ઘણા બધા જો બધું ભેગું કરે છે અને ખાવાની તૈયારી કરે છે. અને અહીંયા આ લોકો સુરાપુરા દાદાને સિંદૂર બિંદુર લગાવીને મસ્ત રેડી કરે છે. જો બધા હાથેથી સિંદૂર લગાવે છે. હવે સિંદૂર લગાવાઈ ગયો હતો ને હાર બાર પહેરાવાઈ ગયા હતા. હાર પહેરાવતા હતા અને પછી તો પહેરાવી દીધી પાઘડી. ને પાઘડી પહેરાવીને આ બેન તો જો બોલબેટ લાવ્યા હતા, બોલબેટ રમતા હતા. બોલબેટ રમીના લોકો ફોડવા માંડ્યા નારિયેલ વધેરીને ખાવા બેસી ગયા. ખાઈ લીધું ખમણ ને પૂરી ને શાક ને બધું હતું. બધા તો ખાવા બેસી ગયા મસ્ત મજાના. પછી બનાવી નાખો ચા પી લીધો ને ચા પીને આપણે તો નીકળી ગયા ડાકોર બાજુ જવા હતું. તો બધા એક પછી એક બસમાં ચડે છે. આ લોકો જો બસમાં ચડી નથી શકતા. પછી તો બસમાં બધા ધીમે ધીમે બધા ગોઠવાઈ ગયા હતા. આવી રીતે એક પછી એક ચડતા હતા. આપણે તો પાછળથી ચડવાનું એટલે આ બધાને પહેલાં અહીંથી ચડાવી દીધા અને ત્યાંથી બધા આપણે નીકળી ગયા, પહોંચી ગયા હતા ડાકોર. ડાકોરનો મેઇન ગેટ છે, ત્યાંથી આપણે અંદર હાલીને જવું પડે એમ હતું, કેમ કે અંદર આપણે હતું ફૂલ ટ્રાફિક, ગાડી જાય એવું હતું નહીં. હાલીને પહોંચી ગયા હતા ડાકોર મંદિર પાસે. આ મેઇન મંદિર છે, એની સામે લખેલું હતું દૂધના ગોટા મળશે. તમે જુઓ દૂધના ગોટા. અને ત્યાંથી આપણે જોઈને નીકળી ગયા ગોમતી ઘાટ. ગોમતી ઘાટ આ બધા આવી રીતે કંઈક દર્શન કરતા હતા. આ રીતનો કંઈક ત્યાંનો વ્યૂ હતો અને આપણે પણ જો આવી રીતે દર્શન કરી લીધા હતા. અને પછી આનો અલગ કંઈક વ્યૂ લઈ લીધો હતો, હમણાં તમને બતાવી દઈએ. આ છે એવો કંઈક વ્યૂ મસ્ત મજાનો. અને ત્યાંથી આપણે નીકળીને આગળ પહોંચી ગયા હતા એક મંદિર પાસે. આ છે રણછોડરાયનું મેઇન મંદિર. ત્યાંથી આપણે જો આ સાઈડમાં બીજું મંદિર હતું ત્યાં પહોંચી ગયા અને અહીંયા આપણે મસ્ત રણછોડરાયના દર્શન કરી લીધા હતા. અને દર્શન કરીને આપણે તો આવ્યા ત્યાં તો આ ભાઈએ તો કેટલું બધું ચાંદી પહેરેલું છે. ચાંદી પહેરીને એને જોઈને આપણે નીકળ્યા ત્યાં તો અહીંયા તો વાંદરો ન હલે ન ચલે. ત્યાંથી આપણે આવી ગયા હતા આગળ ઘર બાજુ તરફ. આ રીતનું બધા જો પાછા ઘર બાજુ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં મળી ગયું હતું ફૂલ ટ્રાફિકમાં કાંઈક એકાદ કલાક હલવાણા પછી ત્યાંથી નીકળી ગયા. બસ આજના વ્લોગમાં આટલું જ. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.